लक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वाधिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनी जय, सदाराम बापानी जय, कृष्ण कन्हैया लाल की जय। पार्वती पति हर हर महादेव हर हर। બાબલા નામ રવિ ના જીતુ શોભનાબેન. હા, રવિનો બર્થડે. હા, જન્મતિથિ નિમિત્તે આપણું સત્સંગ રાખ્યો છે ને, એટલે ખરેખર આપણી સંસ્કૃતિ આવી છે. તમે રામની જન્મ જયંતિ ઉજવાય છે, રામનવમી, એ રામની જન્મ જયંતિ ઉજવાય છે. કૃષ્ણની જન્મ જયંતિ ઉજવાય છે, તો એ કોઈ બીજું પેલે મેણબત્તીઓ કે એવું કોઈ લાવે છે કોઈ? એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. અને જે આ મેણબત્તીઓ લાવે, કેક લાવે, કેક કાપે, એ આપણી સંસ્કૃતિ નથી, એ વિદેશની સંસ્કૃતિ છે. હવે એમાં શું કરે છે? કેક લાવે, કેકમાં મેણબત્તી ઊભી કરે, જેટલી ઉંમર થઈ હોય ને એટલી મેણબત્તીઓ તો કાયદેસર લાવે. કે 10 વર્ષનો બાબલો થયો તો 10 વર્ષ, 10 અને 10 ફૂંકીને ઓલવે, ફૂંકીને ઓલવીને પછી કેક કાપે. હવે એનો કહેવાનો મતલબ શું થાય છે કે 10 મેણબત્તીઓ તમે ફૂંકી એટલે 10 વર્ષ આપણે આખામાંથી 10 વર્ષ ઓછા થયા. એ સૂચવે છે. મૂળ એમની સંસ્કૃતિ એમના માટે બરોબર છે, એ ખોટી નથી. પણ આપણે હવની સંસ્કૃતિ હવને ગમવી જોઈએ, અને હવની સંસ્કૃતિ પ્રમાણે જો ઉજવણી થાય. પણ આપણે ઘણું બધું વિદેશીકરણ થઈ ગયું છે. એટલે આપણે હવે એ જો રજા રવિવારની એ શા માટે છે? રવિવારની જ રજા. અંગ્રેજો જ્યારે આવ્યા હતા લગભગ ક્રિશ્ચિયન હતા, અને લગભગ બધા દેશોમાં અંગ્રેજોનું શાસન થઈ ગયું હતું. તો એમને પ્રાર્થના જે કરે ને, પ્રેયર, એ રવિવારની જ કરે. એ રવિવારના જ પેલી શું કહેવાય, દેવળમાં જ હોય રવિવારના જ. એટલે રવિવાર એટલા માટે એમને ધર્મને સાચવવા માટે, એમનો ધર્મ જળવાઈ રહે એટલા માટે એમને રવિવારની રજા રાખી. બધા મોમેડનના જે દેશો હશે ને તો શુક્રવારની રજા હશે. એનું કારણ શું છે કે એમને બંદગી કરવા માટે એમને શુક્રવાર નક્કી કરેલો છે, તો શુક્રવારને. પણ આપણે બીજાનું લે રસ. આપણે જો સંસ્કૃતિ બીજાની લઈ લઈએ છીએ, આપણે ઘણું બધું બીજાનું લઈ લીધું, પણ આપણું સાચવવું. એટલે આ ખરેખર આમાં તમે આ સત્સંગ રાખ્યો, બેઠક રાખ્યું, ભજન રાખ્યો, તો મૂળ આ ભજન જ કહેવાય. એટલે મોટું તોય ભજન, અને નાનું તોય, મોટો મેળાવડો તોય ભજન, અને નાનું તોય ભજન. અને હમણાં કોઈ જીવાત્માના જીવનમાં કંઈક ઉતરે, કોઈ વ્યસન મુક્ત થાય, કોઈ ભજનના માર્ગે આવે, અથવા કોકને જો કદાચ આગળ વધે તો પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી અને બીજા લોકોનો એ ઉદ્ધાર કરી શકે, અને બીજાને સાચી દિશા બતાવી શકે. એટલે ખરેખર આપણી સંસ્કૃતિ પ્રમાણે જ આપણું જીવન પણ એવું હોવું જોઈએ. અને આપણી ઉજવણીઓ કરતા હોઈએ એ આવે. એટલે હું તમને ધન્યવાદ આપવા પરિવાર દીધું ભાઈને એમને ત્યારથી બધાને, કે ખરેખર આ ઉજવણી સાચી કહેવાય. અને આ જે વપડો છો એ તો કોઈ કદાચ જન્મદિવસની ઉજવણી કરો તો આવી કરજો. બીજું કોઈ કદાચ આ ના કરી કહો તો દેવ દર્શનને કોઈ મંદિરે જાજો. હા, કોઈ કદાચ કોઈ પૈસા વધારે હોય તો કદાચ એવી સારી જગ્યાએ વાપરજો. પરંતુ પેલું તો કરતા જ નહીં, પાર્ટીઓ તો રાખતા જ નહીં. પાર્ટીઓમાં શું કરે છે? દારૂ લાવે, આ કરે, બધું ઘણું બધું કરે ને. એવું એ આપણા જીવનને બગાડે છે, આયુષ પણ બગાડે છે, આપણા પૈસા પણ બગાડે, અને આબરૂ પણ બગાડે. 2-3 વીનું બગડે એમાંથી. પૈસા બગડે, આબરૂ બગડે. આ જીવન ઘણું કિંમતી છે. તમે અબજો રૂપિયા ખર્ચો ને તો એક પળ મળતી નહીં આપણને, એક પળ પણ મળતી. આજનો જ આપણે બેઠા હતા, ફોન આવ્યો કે ભાઈ કોલેજમાં જાઓ, તો કોલેજમાં બેઠા લખતા અને એટેક આવીને મરી ગયો. ભાઈ ઓછી ઉંમરનો જ હતો. તો ક્યારે મૃત્યુ આવે છે એની કોઈ ખબર નથી. હમણાં એક વિડીયો જોયો હતો મેં, તો એ ઘોડા ઉપર વરઘોડું નીકળ્યું હતું, ઘોડા ઉપર આમ ઢળી પડ્યો. એટલે મોત ક્યારે આવે એ કોઈ નક્કી નથી. આ શરીર ની પાણી જો પાણીના પરપોટાનું પૂતળું બન્યું, એમાં વચન રૂપી તો એક જાદુ તો ભયું.
તેના હુકમથી હાલના એને તમે ઓળખી લો. આ પોણીના પરપોટા જેવું છે, એને ફૂટતા વાર થતી નથી. નથી. ક્યારે ફૂટી જાય એની કોઈ કિંમત, એની કોઈ ગણતરી નહીં. એટલે જો આપણે એવું ધારતા હોઈએ કે હજુ તો આપણે વરસ બાકી છે, આપણે હજી તો ઓછી ઉંમર છે અને હજુ સુધી ગડપણ આવવાની ઘણી વાર છે, પણ ગડપણ આવે છે કે નથી આવતું એ કોઈ ખબર નથી. અને મનુષ્ય જન્મ એક એવો છે કે એને કર્મ કરવાની છૂટી મળી છે. મનુષ્ય જન્મમાં જ છૂટી મળી, બીજા કોઈ જન્મમાં છૂટી મળી નથી. મનુષ્ય જન્મમાં તમારે જે કર્મ કરવો એ કરી શકો, ન કે બીજા પશુ છે, પક્ષીઓ છે, આ બધાને જે કર્મ કરવો એ કરી ના શકે. એને જો જવું હોય એ જઈ ના શકે, જે ખાવું હોય એ ખાઈ ના શકે, જો બેહવું હોય એ બેસી શકે ના. અને તમારે જે બેહવું હોય એ બેસી શકો, જો જવું હોય તો જઈ શકો, જે ખાવું હોય તે ખાઈ શકો, જે પહેરવું હોય તે પહેરી શકો. એવી છૂટી પરમાત્માએ કેવળ માણસને આપી છે. એટલે બધા દેવોના કરતાં પણ દુર્લભ ગીતો હવે કે દેવો પણ પ્રાર્થના કરે છે કે એક વખત અમને મનુષ્યનો જન્મ મળે તો અમે પણ પ્રભુનું ભજન કરી પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ. હવે આ આપણે આટલી બધી છૂટી શા માટે મળી? કેમ કે મફત તો નહીં મળી. તમારે મજૂરી મળે, આખો દાડો હીરા કહો તારે મળે ને મજૂરી, એમને તો મળતી નથી ને. હવે હીરાની કિંમત ક્યારે આવે છે કે જ્યારે એ કાચો હોય તો કાચામાં ઉપર જે આવરણ હોય એનામાં ઉપર જે આવરણ, એ આવરણ કાઢવું પડે. એમાં કદાચ જીરમો હોય કે કદાચ કોઈ કોટેડ હોય વાળો હોય કે કદાચ કોઈ જે તે બધું જે આમાં આવતું હોય એ બધું કાઢવું પડે. અને જ્યારે તૈયાર થાય ત્યારે એની કિંમત આવે ને. હે અને પછી એને જોવો હોય ને તો એ ક્યાંથી જોવો? તમે જોવો હોય તળિયેથી જોવો, મથાળાથી. ટેબલ અને હીરો કમ્પ્લીટ જોવો હોય તો ક્યાંથી જોવરાય? ટેબલમાંથી મથાળા. હા, નેચે જોવો પડે ને. નેચે જોવો ત્યારે એને બધું કમ્પ્લીટ ટીક ઓકી છે કે ટીક સીધી છે કે કદાચ તરખોણીએ બધા બરાબર છે કે નથી. તમે એને નેચે જોવો ને તો એ કમ્પ્લીટ દેખાઈ જાય. હા, એને એ ઉપર જોવા માટે જોવું પડે નેચે, ઉપર જોવા માટે નેચે જોવો તો એ ઉપર દેખાય. એમ આપણું જે આપણે નેચું ક્યાંને કીધું કે આપણું જીવન તળિયાથી સારું હોય ને, આપણે તળિયા નેચું કહેશે અને પેલા તળિયું ઉપર કહેશે. પણ મને આપણે તળિયું નેચું તળિયા નેચું કહેવામાં આવે. તો આપણું તળિયું સારું છે કે નહીં સારું? આપણું જીવન ઠેરથી કેવું છે, મથાળા સુધી કેવું છે આપણું જીવન? બરાબર છે ને? આપણા જીવનમાં કોઈ બીજું તો કોટેટ નહીં પહેરીજી કે જીરમ નહીં ઘૂસીજી, એવું તો નહીં ને. એટલે કહેવાનો મતલબ કે કુકરમ તો આપણે નહીં કરતા ને, આપણે કોઈ વ્યસનો તો નથી ને, આપણે કોઈ ખોટા કામ તો નથી કરતા. અને ખોટા કામ કરતા જે આવરણપણું નીકળી જાય બધું, તો એ ચોખ્ખો હીરો થાય, એની કિંમત આવે. આપણે અહીંયા તમે જલ પૂજન કરવા તો પહેલું કંકુ લગાડ્યું અને પછી ચોખા સોળ્યા. તો ચોખાનો મતલબ શું થાય છે? આપણે વિવાહ કરે તો ચોખા જમાઈને ચોખા સોળે. હે ચોખા શા માટે? કે હાહુ ઉપદેશ આપે, સાસુ છે ને જમાઈને ઉપદેશ આપે કે ચોખા રહેજો, મેલા થતા નહીં. એમ આપણે જો ભજનમાં ચોખાનો ઉપયોગ થતો હોય તે માટે થાય કે તમે ચોખા રહેજો, મેલા થતા નહીં. તમે લગ્નના પ્રસંગમાં જે ફેરા આવે, જે કોઈ આવે, બધા ઉપદેશ જ છે. એમાં સમજણ માટે જ બધું કરવામાં આવે છે, એમને કરવામાં આવતું. આપણે કહાર જમાડવામાં આવે, કહાર આવે બધા પ્રસંગ કહાર. હવે કહારનો હેતુ શું છે કે તમારું જીવન આવું મેઠું રહેવું જોવે. તમારું જીવન ઓલ્યા પોલ્યાના હાથમાંથી તમે લઈને ખાયું. આ પતિ પત્નીનું જીવન કાયમી માટે ઠેઠ સુધી મારો શરીર રહે એટલે ઘણા તમારું જીવન આવું મીઠું રહેવું જોવે. હવે આ ઉપદેશો છે એ ભણતા એ શિખામણ આપતા હોય છે કે તમારું જીવન આવું કરજો. આપણે જે કરે છે એ બધું જીવન એવું એટલા એ સમજણ માટે જ. એટલે આપણું જીવન પવિત્ર હોવું જોઈએ, આપણા જીવનમાં કોઈ વ્યસન ન હોવું જોઈએ, આપણા જીવનમાં કોઈ ખરાબ કુટેવ ના હોવી જોઈએ. અને આ જો આવું થાય તો પરમાત્મા તમને ભેટે ને. એના માટે ગુરુનું માધ્યમની જરૂર પડે છે. હીરા શીખવા હોય તો ગુરુ નહીં જોતા, ભણવું હોય તો ગુરુ નહીં જોતા. તમારે જે કોઈ કામ શીખવું હોય એ કામ શીખવા માટે ગુરુની જરૂર પડે.
ભગવાન શ્રી કૃષ્ણને ગુરુ હતા, રામચંદ્ર ભગવાનને પણ ગુરુ હતા. એટલે એમણે મોડલથી ભજન ગાયું, એમાં ગુરુની મહત્તા બતાવી કે ગુરુથી વિશેષ બીજું કોઈ છે, ગુરુને જ મહાન ગણ્યા. અને કર્મ કરવાની એટલા માટે છૂટી આલી કે બધા જ 184 યોનિમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અવતાર કોટી જન્મના પૂર્ણથી મળ્યો છે. આપણે કોટી જન્મના પૂર્ણથી મળ્યો મનુષ્ય અવતાર, હેત કરી હરિના ભજા તને લાખો વાર ધિકાર. કોટી જન્મનું કરોડો જન્મનું પુણ્ય જમા થયું, અને પુણ્ય જમા થયું એટલે આપણને મનુષ્ય જન્મ મળ્યો. આપણે કેટલાય વર્ષોથી બેંકમાં પૈસા મેળતા, મહિને 500 રૂપિયા મૂકતા, અને 50 વર્ષે કે 25 વર્ષે લ્યા તો કેટલા પૈસા ભેળા થાય? એકે હાથા થોડા જમા કરતા હતો. એમ આ દરેક જન્મ જો ને આપણો, દરેક જન્મમાં તમે કંઈક ને કંઈક સારું કર્મ કર્યું એ જમાશે, અને જમા થતાં તમારું પલ્લું પુણ્યનું ભારે થયું એટલે મોણાનો અવતાર ભગવાને આલ્યો. જેમ કે ઝાડ થયા, ઝાડમાં જીવ હોય છે. ઝાડ થયા તો લાકડા આલે, ફળ આપે અને સોયડો આપે. આટલું આપે ને એ કોઈ લે છે તમારી પાસેથી? તમને ફળ આલે તો કોઈ તમારી પાસે લેતું? આપણે જે આપણા ઓગણે વાયેલું હોય તો તમે ઘણું કરો તેને પોણી પાવો, અને એ પાયા પછી જો મૂળ એને જાતા રહે ને ઊંડા, એટલે પછી તમારે પોણીએ પાવું પડતું. અરે આપણે વાડીમાં હાથે ઝાડતો હોય છે, કોઈ કશું ઉગાડવા પડતા નથી. અને ફળ નહીં હાલતા. લેબડા 4 વાયા તો વગર વાયા હોય તો ફળ નહીં હાલતા. સોયલો હાલે, લાકડા હાલે, એ પૂર્ણ જમા છે. હવે ગાય કે ભેંસ કે થયા, ગાય ભેંસમાં જો સણ હાલે, ખાતર હાલે, પછી દૂધ હાલે, અને પછી મરી જાય તો ચોબડું હાલે. ચોબડાના આપણે જોડા સેવડાવવા કે કોઈક વસ્તુ નગારો બંધાવવા ચોબડાનું થાય ને, તો એ મરે તો એ, અને હાડકઈ એના ખાતરમાં જોય. એટલે કોઈ વસ્તુ બાતલ જાતી નથી. એમ દરેક જન્મમાં થોડું પુણ્ય જમા થયું, અને પુણ્યના પ્રતાપથી પરમાત્માએ વિચાર કર્યો કે આ જો જાનવર કે એમ થશે તો મારા સુધી પહોંચી શકશે નહીં. એટલે લાવો એને એક વખત હવે માણસનો અવતાર, એટલે માણસનો અવતાર આપણને આપ્યો કે માણસ થઈ અને પરમાત્માનું ભજન કરીને પરમાત્મા સુધી પહોંચી ગઈ, પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકે. એટલા માટે માણસનો જન્મ આપણને મળ્યો. એટલે દેવોને દુર્લભ, દેવો પણ પ્રાર્થના કરે છે કે એક વખત અમને મનુષ્યનો જન્મ આપો. કારણ કે દેવો પણ એને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શકતા નથી. એમની ભૂમિકા છે, અને ભૂમિકા એ જ રહેશે, આગળ વધી શકતા નથી, અને જે કરવું હોય એ કરી નહીં શકતા. અને તમારે તો જે દેવ થવું હોય તો તમે થઈ શકો, તમને એટલી શક્તિ છે. તમારે સંત થવું હોય તોય થઈ શકો, તમારે ડાકુ થવું હોય તોય, તમારે કદાચ ખિસ્સા કાતરું થવું હોય તોય, તમારે દારૂ પીવું હોય તોય પી શકો, દૂધ પીવું હોય તોય પી શકો. અને નર એસી કરની કરે તો નરકા નારાયણ. સદારામ બાપુ જેવા મહાન પુરુષ થઈ ગયા, અત્યારે ભગવાનના તોલે એમને એવું ગણે છે. તો એમનું તમે જુઓ તો શરીર 5 તત્વનું જ હતું. 5 તત્વનું અમને નહોતું ગાયું તમે કે 5 તત્વનું આ પિંડ બનેલું છે? આ શરીર 5 તત્વનું છે. આકાશ, વાયુ, જળ, પૃથ્વી અને તેજ, આ 5 તત્વથી બનેલું છે. અને 5 તત્વનું બધાને હતું જ. રામને 5 તત્વનું, કૃષ્ણને 5 તત્વનું, સદારામ બાપાને 5 તત્વનું, જે કોઈ મહાપુરુષો થયા, જે કોઈ સંતો થયા, એ બધાને 5 તત્વનું જ પૂતળું. અને એમાં રહેવાવાળો બધાનામાં આત્મા, જેમાં પંખામાં લાઇટ છે અને ગોળામાં લાઇટ છે. પણ પંખો હવા હાલે છે અને પેલો પ્રકાશ હાલે છે. બે એમ લાઇટ તો એક સાથે. એમાં બધા જે જીવો છે, પશુ છે, માણસ છે, બધામાં જે રહેવાવાળો છે એક સહી જુદો નથી. પરંતુ જેવું શરીર એવું એ કામ કરે. આનામાં આ સાધન એવું છે, હવા હાલે છે, લાઇટ તો એકની એક છે. પેલું સાધન એવું છે તો પ્રકાશ આપે છે, લાઇટ એકની એક છે. એમ મનુષ્ય બુદ્ધિ વિશે ચાલી. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 આલ્યા, 4 અંતકરણો આલ્યા. એટલે બુદ્ધિથી વિચાર કરી શકે, મનથી જે જવું તો એ મનથી સંકલ્પ વિકલ્પ કરી શકે, બુદ્ધિથી નક્કી કરી શકે કે મારે શું કરવું.
તો તમારી બુદ્ધિનો ઉપયોગ ઘણા ઊંધો કરે છે. માણસના ઘણા બધા તમે મોટા મોટા ભણેલા હોય, મોટી પોસ્ટ બેઠેલા હોય અને એ પોસ્ટ ઉપર બેસી અને કંભોડો મોટા મોટા કરે છે, નહીં કરતા? મોટા મોટા ગોટાળા કરે, કોઈ રોડ ખાઈ જાય, કોઈ હાઈસ્કૂલો ખાઈ જાય, કોઈ મોટા એટલા મોટા કંભોડો કરે છે કે અબજો રૂપિયા ખાઈ જાય છે. એ ભણેલા નહીં કરતા. હવે બુદ્ધિ છે એટલે બુદ્ધિનો દુરુપયોગ કરે છે કે બુદ્ધિનો દુરુપયોગ કરે. આ બુદ્ધિથી તો કદાચ એ બુદ્ધિનો ઉપયોગ કરે. આ બુદ્ધિનો સમજવા માટે દ્રષ્ટાંત કહું છું, કારણ કે ધંધા માટે તમારે બુદ્ધિની જરૂર તો પડે. ગ્રાહક આવવા છે તો બુદ્ધિની જરૂર પડે, કારખાનો ચલાવવો છે તો બુદ્ધિની જરૂર પડે, કોઈ પણ દુકાન ચલાવવી તો બુદ્ધિની જરૂર પડે. એક નગરની અંદર એક રાજાના દરબારમાં એક હીરો હતો. એ હીરાની કિંમત આપવા માટે કેટલાય ઝવેરીઓને ભેળા કર્યા તો બધાની કિંમત કરી પણ એક એની સાચી કિંમત તો કોઈ કરી ન શકે. તો કે હવે ઝવેરી આવ્યો તો એને એમ કિંમત કરતાં કહેતું કે ભાઈ આના 1,09,999 1 રૂપિયો ઓછો કર્યો. કોઈને એનાથી ઉપર કર્યા, કોઈને એની વધારે કર્યા, તો એને 1 રૂપિયો ઓછો કર્યો. અને પછી મને પૂછવામાં આવ્યું કે ભાઈ 1 રૂપિયો ઓછો કેમ રાખ્યો? 1 રૂપિયો વધારે કીધો તો શું હતો? એટલે એને મેં ખોમી બતાવી કે 1 રૂપિયાની આમાં ખોમી છે. એટલે એક મહાત્મા મોય બેઠા હતા. મહાત્મા બેઠા હતા એટલે રાજાએ એને ઇનામ આલ્યો અને મહાત્માએ માથે ધૂળ નોશી. એટલે કોઈ વિચાર કરવા માંડ્યા બધા કે રાજાએ ઇનામ આલ્યું છે અને આટલો હોશિયાર ઝવેરી છે અને ધૂળ કેમ નાખી? મહાત્માને પૂછવામાં આવ્યું કે ત્યાં ધૂળ કેમ નાખી માથે? એટલે કે એને જે પથ્થરો પારખવામાં આટલા વરહ કાઢ્યા, બરાબર, એની સાથે તો પ્રભુને ભજન કર્યું હોત ને પ્રભુને પારખવાની કોશિશ કરી હોત તો પરમાત્માને પણ પારખી શક્યો હોત, પરમાત્મા સુધી પહોંચી શક્યો હોત. એની મારે ના નથી, એ ભલે શીખ્યો, પરંતુ એની સાથે કારણ કે ધંધાની સાથે ભક્તિ થઈ શકે છે. એટલે જો એને જ્ઞાન મેળવ્યું હોત ને જ્ઞાનથી પારંગત થયો હોત તો પરમાત્માને જોઈ શક્યો હોત ને પરમાત્માનો સાક્ષાત્કાર કરી શક્યો હોત. પણ આખી જિંદગી એકલા પથરામ કાઢી એ કોમ આવતી. તમારું વૃદ્ધાવસ્થા આવે ને, વૃદ્ધાવસ્થા એટલે ગમે એટલી મિલકત હોય, તમે વૃદ્ધાશ્રમમાં જે દાખલ કરેલા છે, મૂકેલા છે ને, એને પૂછો તો એ બધા કરોડપતિઓના મા બાપ હોય છે. કરોડપતિઓના કોઈ વિદેશમાં રહેતા હોય છે, કોઈને ઘેર ગમતા નથી હોતા, કોઈ ડૉક્ટરો હોય છે, કોઈ વકીલો હોય, કોઈ એન્જિનિયરો હોય છે, કોઈ ઉદ્યોગપતિઓ હોય છે, એવાના મા બાપ એક હોય છે. તો પૈસા આખી જિંદગી પૈસા કમાઈ અને છોકરાને આલ્યા હોય તો ઘેર પણ ઠેકાણું થતું નથી. ઘેર પણ એના છોકરા એ કમાયેલું આલે છે તો છોકરા રાખવા તૈયાર થતા નથી. આખી જિંદગી એમને છોકરા માટે અને માલ મિલકત માટે જ કમાણી કરવામાં જ કાઢીને તો પોતાના માટે તું શું કરી? એક આપણે પહેલાં કોણી હેડતી ને, કોણી એટલે એક મજૂર આવતો કાયમી, એટલે કાયમી પોતું લઈ જાય, પલાળી પોતું રૂનું, અને ઘેર આલે એટલે નેચોઈ અને એમાંથી પછી શાક વખારે રોજ. હવે એક દાડો પોતું ભૂલી ગયો અને ઘેર પહોંચ્યો એટલે ઘેરથી કીધું કે પોતાનું શું કર્યું? એને ઘેરથી કીધું કે પોતાનું શું કર્યું? પેલો કે આજ સુધી તો પોતાનું કોઈ કર્યું જ નહીં. હવે સમજણું જ છે કે પોતાનું અમે કોઈ કર્યું નથી. એટલે પોતાનું શું કર્યું તમે? એમ તમારું તમે શું કર્યું? તમે મહેનત કરો છો, તમારા છોકરા માટે કરો છો, બધા માટે કરો છો, તો તમારા માટે તમે શું કર્યું? તમારા માટેનું કંઈક પોતાના માટેનું બાધું તો કંઈક ભરવું પડે કે આપણે? મિલકત છેલ્લે કોમ આવતી? મિલકતવાળા કીધું ઘણાને કાઢી મેલ્યા છે, મિલકતવાળાને કાઢી મેલ્યા. તમે સદારામ બાપુને એક છોકરો નહોતો. સદારામ બાપુને કોઈ છોકરો હતો? કોઈ છોકરો નહોતો. સદારામ બાપુની સેવા કરવાવાળા દરેક ગામમાં કેટલા હતા? તમે જેને જોયેલા છે, જેને ખબર છે, જે અનુભવ છે, અગ્રાજીને ખબર છે, જે ગામમાં જોય એ ગામમાં બધા એના સેવા કરવા તૈયાર થઈ ગયો. જે ગામમાં ભજન કર્યું તારે કે ભજન ના કર્યું હોત તો
કારણ કે આર્થિક રીતે સમૃદ્ધ હતા નહીં કંઈ. એમ જે જો તમે ભજન કરો, પરમાત્માનું નામ લ્યો, તો તમારું એ શૈલ્ય એક કોમ આવે છે, બીજું કોમ આવતું નથી. અને ગુરુ મહારાજ પાસે જવાનું એટલું જ કારણ કે પરમાત્માની પ્રાપ્તિ ગુરુ સિવાય થતી નથી. આત્માની ઓળખાણ ગુરુ કરી શકે, બીજું બધું તમે હાથે કરી શકો. દીવા કરવા હોય તોય કરી શકો, અગરબત્તીઓ કરવી હોય તોય કરી શકો, આરતી ઉતારવી હોય તોય ઉતારી શકો, મૂર્તિ લઈને બેહારવી હોય તોય બેહારી શકો, અને રોજ હાથ જોડવા હોય તોય તમે જોડી કો. પણ બધી જગ્યાએ ભગવાન છે એવું નક્કી ગુરુ કરાવે. અને ગુરુ પાસે જવાથી જ આત્માની ઓળખાણ થાય. અને આત્માની ઓળખાણ થાય તો જ જે જન્મ મરણનો ફેરો છે એ મટે. જન્મ મરણનો ફેરો મટાડવા માટે ગુરુની જરૂર પડે છે. બીજું કશું શીખવા માટે ગુરુની જરૂર પડતી. બીજું તો તમને આવડે બધું. મહાભારત વાંચો તો મહાભારતની વાતો આવડે, એવું વાંચીને તમે વાતો કરી શકો. રામાયણ વાંચો તો રામાયણ વાંચીને તમે વાતો કરી શકો. પણ આત્માની ઓળખાણ જાતે થઈ શકતી નથી. પરમાત્મા વ્યાપક છે એ વાત નક્કી થતી નથી. એટલે ગીતામાં ભગવાનને કીધું કે તત્વિદ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવ્યા ઉદ્યોગશયન જ્ઞાનમ જ્ઞાની તત્વદર્શિન. એ અર્જુન, તું તત્વજ્ઞાની પુરુષ પાસે જા, આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા સિવાય તને બધા તારા સંશયોનું નિવારણ થશે નહીં. એટલા માટે દરેક મનુષ્યની ફરજ છે. ભગવાને એટલા માટે છૂટ આલી કે તમારે જે કર્મ કરવું હોય કરો. કર્મ કરો પણ ફળની આશા મત રાખો. બરોબર ને? તમે સારું કર્મ કરશો તો ફળ સારું મળવાનું. એટલે કર્મ કેવું કરવું એ આપણા હાથની વાત છે. પ્રભુને તમારા ઘેર લાવવા હોય તો ભગવાનને તમે લઈ શકો છો. આત્માની ઓળખાણ કરવી હોય તો તમે કરી શકો છો. એ બીજી યોનિમાં થતી નથી. એટલે આ શરીર ક્યારે પડી જશે? એક પદ બોલો, થોડું ચડી બોલજો. અંતરના